મોસ્ટ ઓફ ધી ગ્રાઉન્ડ આ રીતે ગ્રાઉન્ડ હોય છે. ઘણી જગ્યાએ બોર્ડ પણ આપે. આપણે ખાલી આને અંદાજો રાખીને કરીએ. રેડી માઇન્ડમાં. તો પહેલાં તમે લોકો જ્યારે ભરતીમાં જાઓ એટલે પહેલાં બોડી ગરમ કરવાનું. કારણ કે તમે સવારે વહેલા જવાના, મસલ્સ કડક હોય, પડી ખબર? તો પહેલાં ફૂલ સ્ટ્રેચિંગ કરવાનું. પહેલાં પેલું હાર્ડ વર્ક નહીં કરવાનું, નોર્મલ જે સ્ટ્રેચિંગ શીખવાડે સ્ટ્રેચિંગ કરવાનું, પહેલાં મસલ્સ ઢીલા કરવાના. પડી ખબર? એ પછી તમને ખબર તમારો વારો આવે છે, કોઈ ગભરાવાની જરૂર નહીં. ભલે એવું જરૂર નહીં પહેલાં જ જવું. છેલ્લા તમારે અહીંયાથી લાઈન કરશે, ઠીક છે? અહીંથી લાઈન કરશે. આ લાઈન કરશે, જે 100, 100, 200 જે લાઈન કરાવે બનેલું પાછળ પૂરે તમને જ્યાં અનુકૂળ આવે પૂરે રહેવાનું. પડી ખબર? આ સેન્સર લાઈન છે તમારી. તમને જ્યારે સ્ટાર્ટ બોલવામાં આવે અહીંયાથી કોઈ મથામણ નહીં કરવાની, તમારે આરામથી આવવાનું છે. કારણ કે તમે ગમે તે દોડાદોડ કરશો, અહીંયા આવશો પછી તમારો ટાઈમ ચાલુ થશે. દોડું માઇન્ડમાં. તો ખાલી થોડુંક મથામણ નહીં કરવાની. જ્યારે આમ રનિંગ ચાલુ થાય પછી આટલા એરિયામાં આવીએ એટલે ગપ લઈ લેવાની. દોડું માઇન્ડમાં. હવે બીજી વસ્તુ, તમારું 400 મપાય ક્યાંથી તમને ખબર છે? અહીંયાથી. પછી તમે લોકો શું કરશો? તો અહીંયા જેટલા દૂર રહેશો ને એટલું અંદર ભરી જા. અને જો 1600 મારતા છો તો 2 કિલોમીટર જેવું થઈ જશે. એટલે એ વસ્તુનું ખાસ જેટલું બનેલું આ લાઈનની અંદર રહેવાનું. પણ બીજી વસ્તુ, અમુક પબ્લિક એવી આવશે કે દોડશે ને દોડવાય નહીં દે, અહીંયા નજીક દોડશે. પડી ખબર? તો આપણે શું થોડું અહીંયા સાઈડમાં રહેવાનું. જેટલું બનેલું આની નજીક રહેવાનું. કદાચ વચ્ચે પબ્લિક અહીંયા હાલે છે તો થોડું આપણે અહીંયા બનેલું આની નજીક પડે, બહુ દૂર નહીં જવાનું. કદાચ કટ મારવાનું થાય તો ઠીક છે. અને હવે મેઇન વસ્તુ કટ ક્યાં મારો? કટ કોઈ દિવસ કોર્નરમાં કોઈ દિવસ કટ નહીં મારવાનું. અહીંયા સ્ટ્રેટ લાઈન આવે, અહીં કોઈ જાય છે તો અહીંયાથી કટ મારો. અહીંયા કોઈ દિવસ કટ, કારણ કે એનું મેઇન કારણ કે તમે લોકો ધારો કે તમારે મેઇન બેલેન્સ શીખો તો તમારા સ્ટેપ અહીંયા છે, ઠીક છે? તમે નાના સ્ટેપ મોટા પડે તો એકદમ લેવલમાં જ આવશે. કોઈ જોર કરવાનો કોઈ મતલબ નહીં. તમે એકદમ લેવલમાં જ આવશો. કટ મારવો તો સ્ટ્રેટ લાઈનમાં જ કટ મારવો. બેડું માઇન્ડમાં. પછી બીજી વસ્તુ, ઘણા લોકો હારી જાય, ઠીક છે? તો શું કરો? ધારો કે તમારાથી કોઈ આગળ બંદો દોડે આટલા ડિસ્ટન્સ 10 મીટરની, તો એને પકડવાની કોશિશ કરો. એના પગ જ જોવાના નીચે, બીજું કે નથી. એના પગ જોવાના કે દોડે છે, એને જોડે ગઈ, એના જોડે ગયા તો કટ મારી આગળ બીજો પકડો, કટ મારી આગળ બીજો પકડો, એ રીતે દોડવાનું. ધારો કે અને પછી રબર જે આપણે તમને રાઉન્ડ મેન ધ્યાન રાખવાનું. અને પછી જેટલા રાઉન્ડ આપ્યા હોય તમને એનાથી એક રાઉન્ડ એક્સ્ટ્રા મારો. ભલે વોકિંગ કરી મારો, ગમે કદાચ ભૂલ થઈ હોય ગણતરીમાં તો પ્રોબ્લેમ ના થાય. આપણે ટાઈમથી કંઈ લેવા દેવા નહીં. ભલે તમારી તેવી આવી ગઈ પણ કદાચ એક રાઉન્ડ રહી ગયો તો એટલે ભૂલની બહાર નહીં નીકળવાનું. ભલે ગમે એ થાય, બધે ફાડી પણ લાસ્ટ રાઉન્ડ તો ખેંચવાનો જ છે. ગર્લ્સમાં એટલી બધી વાંધો નહીં આવે, તમારા લોકો 4 એટલે યાદ રહેશે, પણ બોய்સમાં ખાસ પ્રોબ્લેમ રહેશે. લાસ્ટ તો મારવાનું જ રહે. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, ધક્કામુક્કીનું ખાસ ધ્યાન રાખવાનું. પછી બીજી વસ્તુ, શરૂઆતમાં પિકઅપ નહીં લેવાની. લેતા આવડે તો મને કોઈ વાંધો નહીં, કારણ કે શરૂઆતમાં પિકઅપ લેતો તો અહીંયાથી નહીં થશે. પિકઅપ લેવા પિકઅપ લેતા ઘટી જશે. જેમ તેમ વધવી જોઈએ. અહીંથી પહેલા રાઉન્ડ ચાલુ કરો. તમે લીડ લેવી તો લઈ લેવાની, પણ એટલી બધી લીડ નહીં લેવાની તમારા લોકોને કે ઊભું થઈ જવાનું. લીડ લીધી પછી તમારી બોડી મેન્ટેન કરો. બોડી ગરમ થાય પછી ધીમે ધીમે જેમ આગળ જાઓ સ્ટેપ ખોલો, પિકઅપ લો, સ્ટેપ ખોલો, પિકઅપ લો, એટલે તમારી બોડી મેન્ટેન રહેશે. જેટલા સ્ટેપ ખોલશો એટલું મેન્ટેન રહેશે. પણ એવું નહીં કે એકદમ સ્ટેપ ખોલી દેવાના, એકદમ ધીમે 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 ખોલવાના. આટલા નામ જેમ અનુકૂળ આવે. પડી ખબર? જો આટલા ખોલવા ગયા તો ગયા. બીજી વસ્તુ તમારી બોડી પોઝિશન. ફરી કહું છું, આટલું ટાઈટ ના હોવું જોઈએ. કારણ કે ટાઈટ હશે, ઠીક છે, આ ખેંચું દુખાવો આવતો. બેઠું માઇન્ડમાં આ અહીંયાથી પેલા બોડી દીધું, સાઈડ નમેલા, આગળ નમેલું રહેવાનું. એવું નહીં કે હાફ નમેલું, નમેલું. પછી જ્યારે સ્ટેપ ખોલો તમે લોકો, જ્યારે લાસ્ટ રાઉન્ડથી 2 રાઉન્ડ તો પૂરા સ્ટેપ કરીને મારવા. પણ અને જ્યારે સ્ટેપ ખોલો ત્યારે બોડી સ્લાઇડ નમેલી. આમ બહુ કરવા ગયા તો દુખાવો આવતો. બેઠું માઇન્ડમાં એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું. પછી બીજી વસ્તુ, જેમ સ્ટેપ ખોલતું રહેવાનું. પછી તમારે કે લાસ્ટ રાઉન્ડ વધ્યો, લાસ્ટ 2 રાઉન્ડ છે તો થોડી પિકઅપ લો, સ્ટેપ ખોલો. પછી તમે લાસ્ટ રાઉન્ડમાં થોડા ફૂલ સ્ટેપ કરવાના. પછી તમારી જેવી કેપેસિટી 50ની કેપેસિટી, 60ની, 100ની જેવી કેપેસિટી ફૂલ સ્પ્રિન્ટ મારવાની છે. ફૂલ સ્પ્રિન્ટ મારવાનું છે. પછી બીજી વસ્તુ, એક મેઇન વસ્તુ સેન્સર લાઈન. જે લોકો 1 સેકન્ડ 2 સેકન્ડ માટે જાય છે શેના કારણે જાય છે હજુ કહી દઉં. અહીંયા તમારી સેન્સર લાઈન, ઠીક છે? બધા રોજ આ જ ભૂલ કરે, બધા જ ભૂલ કરે. તમારે સેન્સર લાઈન, ઠીક છે? તમે લોકો શું કરશો? એટલે ગેટ સેકન્ડ બચ્યો હતો. એટલે શું કામ કરો? આ સેન્સર અહીંયા જ્યાં સુધી બીજું 10 મીટર ખેંચવા આગળ શું જાય તમારું? જ્યાં સુધી ક્રોસ ના થાય તમે મૂકવાનું નહીં. એ ક્યારે થશે? અહીંયાથી જ શીખી જવાનું. બાકી રાત્રે વિચાર્યું કે હું સ્પ્રિન્ટ મારીશ, જ્યાં સુધી સેન્સર લાઈન ક્રોસ થઈ ત્યાં સુધી હું દોડીશ, એ બધું ભૂલી જવાનું. સ્પ્રિન્ટે નહીં આવે, લીડે નહીં આવે, સ્ટેપે નહીં આવે. રોજ એક ગ્રાઉન્ડમાં દોડો, સ્ટેપે તો ખોલતા શીખો. લાસ્ટમાં ગમે ત્યાં સ્પ્રિન્ટ મારવાની તમારી કેપેસિટી 50ની છે તો કાં 60ની મારો, અરે 2 દિવસ 60ની મારો, પછી 70 નહીં કરો. બેઠું માઇન્ડમાં લાસ્ટમાં મારવાની જ સ્ટેપ ખોલતા શીખો. અને ના ફાવે તો વિચારવાનું કે લાસ્ટ રાઉન્ડ પંજા ઉપર જ મારવાનું. પંજા પર મારે પંજા પર ક્યારે આવે? જ્યારે સ્ટેપ ખુલે તો જ પંજા પર આવે. બાકી આમ પંજા પર ક્યારે ના આવે. તો પંજા પર આવે એટલે સ્ટેપ ખુલી જ જાય. એમને પંજા પર જ ના આવે.
એટલે અહીંયાથી જ શીખી જવાનું. અહીંયા રોજ આવો, સ્ટેપ ખોલો અને સ્ટેપ ત્યારે જ ધ્યાન રાખવાનું પગ ઉપર. પહેલાં સ્ટ્રેચિંગ કરતા શીખો, મતલબ એક્સરસાઇઝ કરો સ્ટેપની. કારણ કે તમારું જો અહીંયાથી નહીં ખુલે તો ગમે તે જોર કરશું, ખુલવાનું છે. હવે જો અહીંયા સ્ટ્રેચિંગ કરી પછી ખુલી ગયું છે તો પછી એમાં શીખો. તો રનિંગ કરો તમે લોકો તો પછી ધ્યાન રાખો પગ ઉપર. 10 દિવસ ધ્યાન રાખવું પડશે, એમને મેં નહીં થાય. અમારે વાર લાગે 10 દિવસ ધ્યાન રાખો. રનિંગ કરો છો, દોડતા હશો, માઇન્ડ રાખો, નજર માઇન્ડ રાખો, પગ ભેગા થયા પાછા ખોલી ગયા, પાછા થતા પાછું ભૂલી ગયા, પાછા બોલો. આવું 10 દિવસ ખાલી ફોલો કરો, પછી ઓટોમેટિક જોર જરૂર નહીં પડે. પડી ખબર? પછી લાસ્ટ રાઉન્ડ સ્પ્રિન્ટથી મારો, ઠીક છે, સ્ટેપ ખોલીને. પછી બીજા દિવસે આવો તો છેલ્લા બેઝ ખોલીને મારો. અરે અડધો મારો, કાલે આ તમે આખો સ્ટેપ ખોલીને માર્યો છે છેલ્લો રાઉન્ડ. અને સ્પ્રિન્ટ તો જરૂર છે, સ્પ્રિન્ટ તો જરૂરી છે જ આપણે લાસ્ટમાં. પણ આપણે છેલ્લો રાઉન્ડ માર્યો છે સ્ટેપ ખોલીને, તો બીજા દિવસે તો જ મારો.